નમસ્કાર મિત્રો હમણાં જોરદાર ન્યૂઝ આવી છે। મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે આઈપીએલ ચાલી રહી છે અને જે કાલે જે મેચ હતી રાજસ્થાન રોયલ વર્સિસ આપણે જે પંજાબની મેચ હતી તેમાં રિયાન પરાગ એટલે કે રાજસ્થાનના ટીમનો જે કેપ્ટન છે તે ડ્રેસિંગ રૂમમાં વેપ પીતા પકડાયો એટલે કે ઇલેક્ટ્રોનિક સિગરેટ પીતા પકડાયો છે મિત્રો ઓન એર લાઈવમાં। મિત્રો તમને ખ્યાલ છે ઇન્ડિયામાં ઇલેક્ટ્રિક સિગરેટ ટોટલી બેન છે 2019થી તેનો એક કાયદો છે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગરેટ એક્ટ તેની કલમ 4 મુજબ જો કોઈ વ્યક્તિ આ પ્રમાણે વેપ પીતા પકડાય તો તેને 1 વર્ષ સુધીની જેલ થઈ શકે, 1 લાખ રૂપિયા દંડ પણ થઈ શકે છે અને જો વધી પણ શકે છે એટલે 3 વર્ષ સુધી પણ જઈ શકે છે જેની સજા અને દંડ પણ 3 લાખ સુધી થઈ શકે છે। તો હવે આ તો એક ક્રિકેટર હતો, હવે જોવાનું છે કે ક્રિકેટર શું તેની કેપ્ટનશીપ રહેવાની છે, રહેશે, બેન થશે આઈપીએલમાંથી કે શું થશે। હવે જોવું રહ્યું કે કાયદો તેનું કામ કરે છે કે નહીં। મિત્રો કોમેન્ટમાં જણાવજો રિયાન પરાગ સાથે શું થવું જોઈએ, કેમ કે તે ક્રિકેટર છે, આમ નાગરિક અને ક્રિકેટર વચ્ચેના જે કાયદા હોય છે તે એક છે કે અલગ અલગ છે, જણાવો। જય હિન્દ, જય ભારત।